ડભોઈ તાલુકાના 10 ગામોમાં ખેતીમાં મોટું નુકસાન। ઢાઢર નદીના પૂરથી ડભોઈના 10 ગામોમાં તારાજી। 600 વીંગામાં મરચી, કપાસ અને શાકભાજીનો પાક સંપૂર્ણ નિષ્ફળ। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના કારણે નદી કિનારે આવેલા આશરે 10 જેટલા ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। પાણી ઓસર્યા બાદ હવે ખેતરોમાં સર્જાયેલી તારાજીનું દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં ખેડૂતોનો આશરે 500 થી 600 વીંગામાં ઊભો પાક તબાહ થઈ ગયો છે। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી દેવ ડેમમાંથી તંત્ર દ્વારા પૂર્વ સૂચના કે યોગ્ય જાણ કર્યા વગર જ અચાનક પાણી છોડી દેવામાં આવે છે। પૂર્વ જાણકારીના અભાવે નીચાણવાળા વિસ્તારના ખેડૂતો પોતાના પાકને બચાવવાનો સમય પણ મેળવી શકતા નથી। તંત્રની આ લાપરવાહીના કારણે દર વર્ષે ખેડૂતોને આર્થિક પાયમાલી ભોગવવાનો વારો આવે છે। કયા કયા પાકને થયું ભારે નુકસાન? પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મુખ્ય પાકો મરચી, કપાસ અને વિવિધ શાકભાજીના પાકને સૌથી વધુ નુકસાન। સ્થિતિ: ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ઊભો પાક સંપૂર્ણપણે કોહવાઈ ગયો છે અને ધોવાઈ ગયો છે। ડભોઈ તાલુકાના 10થી વધુ ગામોના ખેડૂતો પાયમાલ થયા છે। ગોજાલી, કરાલી, કરાલીપુરા, ઢોલાર, કડોદરા, અદલાપુરા, વાયકપુર, ભીલાપુરી, અંબાવ, બનાયો અસર જોવા મળી રહી છે। હાલ ખેતરોમાંથી પાણી ઉતરી ગયા છે, પરંતુ ખેડૂતોના હાથમાં માત્ર નિરાશા જ બચી છે। આર્થિક સંકટમાં મુકાયેલા ગ્રામજનો અને ખેડૂતોની સરકાર પાસે માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તારાજી સર્જાયેલા તમામ 10 ગામોના ખેતરોમાં સ્પેશિયલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને નિષ્ફળ ગયેલા પાકનું યોગ્ય અને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવામાં આવે। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી। શું તકલીફો આ છે? હવે દેવ નદીમાંથી પાણી છોડે છે, ડેમ વાળા વધારે છોડ દે છે। નદીના આપણે કિનારા પર ખેતર છે અમારે। કયો કયો પાક છે અને કઈ નદી પસાર થઈ રહી છે? આપણે ઢાઢર નદી ને દેવ નદી। કેટલા વીંગામાં નુકસાન? 500 થી 600 વીંગા સુધી નુકસાન છે। કયો કયો પાક હતો? મરચી છે, કપાસ છે, શાકભાજી છે। તો તમારી માંગ શું હતી? અમારી માંગ આ જ છે કે આપણે સરકારને વહેલી તકે આ વળતર ચૂકવ્યા। શું તકલીફો છે? તકલીફો છેલ્લા આપણે ડભોઈ તાલુકામાં છેલ્લા 2 દિવસથી બહુ ભારે વરસાદ થવાથી ખેતીના પાકને બહુ નુકસાન થયું છે। પૂર થવાથી, નદી પૂર થવાથી। કયો કયો પાક છે? પાક મરચી છે, કપાસ છે, બીજા અન્ય શાકભાજી છે। કેટલા વીંગામાં થયું હશે? આશરે 500 થી 600 વીંગામાં નુકસાન છે અમારા ગામમાં। કયા કારણ શું? એનું કારણ આ નદીમાં પાણી છોડવાથી ભારે નુકસાન થયું છે। કઈ નદી પસાર થાય છે? દેવ નદી અને ઢાઢર નદી, 2 નદીઓ વચ્ચે ગામ છે। કેટલું હશે આશરે? કેટલા વીંગા હશે અને કેટલું નુકસાન હશે? આશરે નુકસાન 500 થી 600 વીંગા છે નુકસાન થયું છે। હવે શું માંગ છે તમારી? અમારી સરકારશ્રીને માંગ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે આનું। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।